બોડેલી લાઈવમાં આપનું સ્વાગત છે। હું છું બરકતુલ્લા ખાતરી। બોડેલીના ઓરસંગ બ્રિજનું રિપેરિંગ કામ શરૂ થઈ ગયું છે। જે લાંબા સમયથી આ ઓરસંગ બ્રિજ છે ડેમેજ હોવાના કારણે ચોમાસા દરમિયાનની અંદર જ્યારે વડોદરાનો જે પુલ છે વડોદરા જિલ્લાનો એ ડેમેજ હોવાના કારણે જે સવારો ઊભા થયા હતા અને બધા છોટાઉદેપુર જિલ્લાના અડધા ડઝન ઉપરાંત પુલો બંધ કરી દેવામાં આવ્યા। બોડેલી ઓરસંગ પુલ પણ બંધ કરી દેવામાં આવ્યો હતો અને આઈઆઈટી મુંબઈ દ્વારા એની તપાસણી કરવામાં આવી હતી। તપાસણીના અંતે એને રિપેર કરવા પડ્યો હોવાની વાત કહેવામાં આવીને હવે એ રિપેરિંગનું કામનો કોન્ટ્રાક્ટ આપી દેવાયો છે, ઇજારો આપી દેવાયો છે અને રિપેરિંગ કામ શરૂ કરી દેવાય। અમે ત્યાં રિપેરિંગ સ્થળ પાસે આવ્યા છે, આપણે જોઈશું અહીંયા સ્થળ ઉપર તો ખ્યાલ આવશે। હાચવીના ઉપર છે આપણે અહીંયા તમે પગથિયા છે, અમે જોખમથી ઉતરવું પડે એવું છે। છોકરો છે વિડીયો લે છે એને પણ અમે કીધું છે સાચવીને આવો, કારણ કે અહીંયા તમે જુઓ એ પગથિયા ઉતરી ઓરસંગ પુલની નીચે તરફ અમે જઈ રહ્યા છીએ નીચે જોવા માટે। તો અહીંયા ખાસું બધું એ લોકોએ એના જે જેકેટિંગ કરેલું હતું અગાઉ તે તોડી નાખ્યું છે। તમે જુઓ આ મોટા જે ગડર્સ છે તે પણ નબળા છે, તો નબળા ઉપર જેકેટિંગ કરેલું હતું એ જેકેટિંગના પોપડા પણ અહીંયા પડેલા છે અને ઝીલાયેલા છે, આપણે જોઈ શકીએ છીએ। પાતળા જે તાર છે એની સાથે કોન્ક્રીટનો કેટલો ભાગ છે તે લાગેલો છે। તમે જુઓ અમે જ્યારે બપોરે આવ્યા ત્યારે કારીગરો કામ કરતા હતા, આપણે સાંજનો સમય છે। તમે જુઓ અહીંયા નીચે આવો તો આ સ્કેફોલ્ડિંગ છે આખું બાંધેલું છે અને અહીંયા તમામ લોખંડની તમામ જે રચના છે એની સાથે અહીંયા ઊભા રહેવા માટે અને એનું કામ કરવા માટે છેલ્લો સ્પાન છે। તમે જુઓ કે અહીંયા જે ગડર છે એની અંદર જે કોન્ક્રીટિંગ છે કેટલું નબળું છે। આ નબળા કોન્ક્રીટની અંદર તમે કહો ગ્રાવલ વાપરેલા છે કપચીની જગ્યાએ, અને ઝીણા કપચીના ટુકડા અને એનો ભ્રષ્ટાચાર પણ ડોક્યા કરી રહ્યો છે એવું આપણે સ્પષ્ટ જોઈ શકીએ છીએ। હવે એની ઉપર ટ્રીટમેન્ટ કરવાની છે અને એપોક્સી લગાવવાની છે। એપોક્સી એટલે એક જે મટીરિયલ આવે છે એરલડાઇટ ટાઈપનું એ કોન્ક્રીટિંગમાં એને રિજિડ મટીરિયલ કે જે એની ઉપર ચોંટી શકે, કારણ કે એક એક્ઝિસ્ટિંગ સ્ટ્રક્ચર છે, એક્ઝિસ્ટિંગ કોન્ક્રીટિંગ છે, એની પર કઈ રીતે કરવું તો એના માટેની આ વ્યવસ્થા છે। અને તમે જુઓ કે અત્યારે કામ ચાલી રહ્યું છે ને કામ શરૂ થઈ ગયું છે। આપણે લાંબા સમયથી બોડેલી લાઈવ પર અમે ન્યૂઝપેપરમાં પણ સમાચાર આપ્યા હતા કે બોડેલીમાં આ જે બ્રિજ છે એનો કોન્ટ્રાક્ટ 2 દિવસમાં અપાઈ જશે। તે વખતના સમયમાં કોન્ટ્રાક્ટ અપાઈ પણ ગયો, પણ ઇજારદારે જે કામ શરૂ કર્યું તે અત્યારે કર્યું છે અને અત્યારે કામ ચાલી રહ્યું છે અને ટૂંક સમયમાં એની જે સ્ટિપ્યુલેટેડ ટાઈમ લિમિટ છે એમાં પૂર્ણ પણ કરશે। અને આપણે અપેક્ષા રાખીએ કે પહેરેની જેમ આખો પુલ છે બોડેલીનો ઓરસંગ પુલ, જે બોડેલી સહિત વિસ્તારની આર્થિક જે પરિસ્થિતિઓ છે એના માટે કરીને એનો મૂળભૂત ખૂબ મોટો આધાર છે। એ બ્રિજ છે એ ફરી પાછો ધમધમતો થાય તો બોડેલીનો આખો જે આર્થિક સંપદા છે, આર્થિક આધાર છે તે પણ ફરી એક વખતે પુનર્જીવિત થઈ શકે। થેન્ક યુ।